કોલેજવાળા હવે રહીને જો કોલેજ પૈતી ને એટલે આઈ કાર્ડ બહાર પાડી દીધા. તો પછી હું એ ખુશીમાં માઈ કાર્ડ લઈ આવ્યા. તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે એક નવા મિની બ્લોગમાં. ખબર પડી ગયું હતું જો પાર્થિયાને નાહી ધોઈને તૈયાર કરાવીને સીધો ઉપાડી લીધો તો કોલેજ બાજુ. એ કે મેં તો બૂટ પહેર્યા મેં વાહ પીવા. પછી અમે ભૂગી ગયા સીધા અમારી કોલેજે, કેમ કે આજે મેસેજ આવ્યો તો આઈ કાર્ડ લેવા જવા નહોતા એટલે કોલેજ આવ્યા હતા. આઈ કાર્ડ બાઈ કાર્ડ લઈ લીધા હતા અને બહાર ઊભા હતા. ત્યાં તો બહાર જોયું તો કોલેજવાળાએ નવું બોર્ડ ચડાવ્યું હતું. બોર્ડ બદલી નાખ્યો, થોડીક પ્રગતિ કરી હો બાકી કોલેજવાળાએ. પછી તો જો ફાઇનલી કોલેજવાળાએ નવા આઈ કાર્ડ દઈ દીધા હતા. અમે નવા આઈ કાર્ડ લઈને સીધા ઉસ્માનપુરા પૂગી ગયા હતા. અહીંથી હવે બસ આવે એટલે બસમાં બેહીને વ્યા જઈએ સીધા હોસ્ટેલ બાજુ, કેમ કે પછી બહુ નો રહેવાય અહીંયા કોલેજવાળા એરિયામાં. અને જો હોસ્ટેલે જતા હતા ને હોસ્ટેલે પૂગીને જમી કરીને સૂઈ ગયા ને તો સીધું સાંજ જ પડી, રોંઢો આવ્યો જ નહીં વૈશમાં. તો સાંજે પછી પાછું જમી કરવી લીધું હતું ને બધા ભાઈબંધ કંઈક જવું હોય ટી પોસ્ટે. એ તો સારું હાલો. પછી તો બધા હળવક નારાને વી હતા ટી પોસ્ટે ને ત્યાં ઘડીક બેઠા ને એવું કર્યું. પણ એવું કાઢતા હતા એકબીજાની બધા બેઠા બેઠા. ત્યાં તો બીજું શું કામ હોય અમારે. ત્યાં તો એટલામાં વેદાંતભાઈનો ફોન આવી ગયો કે હાલો જવું એ રખડવા. મેં કઈ બાજુ એ કે આયલ નહીં ભાઈ. જો ગાડી લઈને નીકળી ગયા હતા. જો ગાડી એકદમ સીધો લઈએ હોય કે થોડીક એવી ભૂખ લાગી એમ. બીજું હું તો જમીને હોય કે ના મારો હથવારો નહીં કરે મેં સારું ભાઈ. પછી કંઈક વડાપાઉં ઠપકા લીધા ત્યાંથી પછી વીએ પાછા ઘનશ્યામે જો કેન્ડી પીંડી ખાતા હતા. કાંઈ નહીં સારું લો તમને કાયમ મળું તો બધાને રામે રામ.